નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત રાજકોટથી। રાજકોટમાં શાંત ધારાના નવા નોટિફિકેશનમાં મોટી કાર્યવાહી, કાયદાકીય ભૂલ સામે આવતા વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી સહિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં રેવન્યુ વકીલો દ્વારા રાજકોટ જિલ્લો કલેક્ટર કચેરી ખાતે ધામા નાખ્યા। રેવન્યુ વકીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વર્ષ 2001થી અમલીય શાંત ધારાનું જાન્યુઆરી 2026માં રિન્યુઅલ કરવામાં આવ્યું, પરંતુ તેમાં અનેક સોસાયટીઓ અને સર્વે નંબરો ગાયબ થઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનતાના દસ્તાવેજોની નોંધણી અટકી પડી ગઈ છે। અગાઉ પ્રાંત અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વકીલોએ કલેક્ટર પાસે ન્યાયની માંગણી કરી છે। વિજય તોગડિયા મારું નામ છે। રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનનો સેક્રેટરી છું। રાજકોટ રેવન્યુ બારના જે કંઈ પ્રશ્નો હોય તેનો અંગે અમે નિકાલ કરતા હોઈએ છીએ। હાલની અંદર અસાન ધારાને જોગવાઈના અનુસંધાને વકીલ મિત્રોને ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। એના અનુસંધાને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। રાજકોટની અંદર અમે સિટી શહેરની અંદર પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી અઠવાડિયા પહેલા, પણ કોઈ નિકાલ થયેલ નહીં, એટલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવીએ છીએ। સમગ્ર મુદ્દો એવો છે 2001ની અંદર અસાન ધારાની અમલવારી થયેલ અને એનું રિન્યુઅલ જાન્યુઆરી 2026માં એટલે આ ગયા મહિનાની અંદર થયેલ, પરંતુ એની અંદર ઘણા સોસાયટીના સર્વે નંબરો, સોસાયટીઓ સિટી સર્વે નંબર રહી ગયેલ છે, જે કારણોસર હાલમાં કોઈ વ્યક્તિ દસ્તાવેજ કરવા જાય તો એવી રીતે ના પાડવામાં આવે છે કે આની અંદર અમે મૌખિક સૂચના છે એટલે અમે દસ્તાવેજ નોંધણી નહીં કરીએ, કારણ કે આની અંદર અગાઉના નોટિફિકેશનની અંદર આ સોસાયટીનો સમાવેશ થયેલ ખરેખર એ ભૂલ છે, એ નોટિફિકેશનની ભૂલ છે, એ કાયદાકીય ભૂલ છે કે જે તે સરકારની ભૂલ છે, જે કારણોસર અત્યારે પ્રજા ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। રાજકોટના કયા વોર્ડમાં કયા વિસ્તારમાં વિસંગતતાઓ આવી રહી છે? સામાન્ય રીતે રહ્યા છે, નવા જેટલા ઉમેરેલા 2021ના પહેલા નોટિફિકેશન પછી જેટલા નવા સર્વે નંબર ઉમેરેલા છે એની અંદર અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। એટલે હાલમાં અમે રાજકોટ કલેક્ટર સાહેબ એવી રજૂઆત કરીએ છીએ કે અરજીઓ 200-300 અરજીઓ પેન્ડિંગ છે, તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। જે સિટી સર્વે નંબર સોસાયટીઓ રહી ગયેલ છે તેનો સરકારમાં યોગ્ય રજૂઆત કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો ન રહે તેની અગાઉથી કાળજી રાખે અને એની એસઓપી બનાવવામાં આવે, જેથી કરીને અત્યારે જે મુશ્કેલી બધા ભોગવી રહ્યા છે તેનો સામનો કોઈ ન કરવામાં આવે। અમે આજે હાલમાં 100થી વધારે વકીલો આવ્યા છે રાજકોટની અંદર।